દાહોદથી હરિભક્તોનું મથુરા, વૃંદાવન અને 84 કાશીમાં પરિક્રમા માટે ભવ્ય પ્રસ્થાન રામાનંદ પાર્ક ખાતે કરવામાં આવ્યું. ભવ્ય સન્માન. નમસ્કાર, સહજન ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. દાહોદ શહેરમાં તારીખ 13 એપ્રિલ 2026ના રોજ શ્રી ટીલા દ્વારા ગદ્યાચાર્ય મંગલપીઠાધીશ્વર પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 શ્રી સ્વામી માધવાચાર્યજી મહારાજના પવિત્ર સાનિધ્યમાં આજે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન દ્વારા હરિભક્તો મથુરા, વૃંદાવન અને 84 કાશીની પવિત્ર પરિક્રમા માટે દાહોદ રેલવે સ્ટેશન પરથી ભવ્ય રીતે સ્વાગત, સન્માન અને ભક્તિમય વાતાવરણમાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ અવસરે દાહોદના હરિભક્તોએ શ્રી મહારાજ શ્રી સાથે આવેલા યાત્રાળુઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું તેમજ ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરી સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમ રામાનંદ પાર્કના શ્રી મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજના માર્ગદર્શન અને સાનિધ્યમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ સેવા કાર્યમાં નરેશભાઈ ચાવડા, મહાદેવ દામોદરદાસ, પ્રકાશભાઈ બૈરાગી, વિજયભાઈ વૈષ્ણવ, દીપકભાઈ શ્રીનિવાસ, વિનોદભાઈ તેમજ શ્રીજી રામાનંદ પાર્કની મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તમામ ભક્તોએ મળીને યાત્રાળુઓની ભોજન પ્રસાદી અર્પણ કરી અને ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે ભક્તિમય અને આનંદમય વાતાવરણ સર્જાયું હતું, જેમાં સેવા અને શ્રદ્ધાનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો. રિપોર્ટર વિભા વૈષ્ણવ, સહજન ન્યૂઝ, દાહોદ.